શામ દામ દંડ ભેદ નહીં, એનાથી ખરાબ પ્રકારના હાથગંડા કે જેને લોકશાહીમાં સ્થાન ન હોય એ પ્રકારે ધાક ધમકી, તંત્રનો બેફામ દુરુપયોગ, ફોર્મ ખોટી રીતે રદ કરાવવા, ફોર્મ ભર્યું છે એના સગાવાલા કોઈ સરકારી અધિકારી છે તો એને ધમકાવવાના, દબાવવાના, એક હાથમાં ડરનો દંડો, બીજા હાથમાં લાલચ, આવો લાખો લઈ લો અને ફોર્મ પાછા ખેંચો, ઉમેદવાર ન બનો. આ પ્રકારની પ્રવૃત્તિ એ લોકશાહીમાં ન ચાલે. અને હું અભિનંદન આપીશ કે આ બધા જ મુશ્કેલીઓની વચ્ચે પણ મક્કમતાથી ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ચૂંટણી લડે છે. અનેક ડેમો છે, એની કાંકરી તૂટી નથી હજી સુધી. અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નવો બ્રિજ બન્યો હોય, જેનું ઉદ્ઘાટન ના થયું હોય, ત્યાં બ્રિજ તૂટે અને પછી પાછું એ બ્રિજ તોડવાના પૈસા નવો બન્યો હોય એના કરતાં વધારે અપાય. શા માટે આ થાય છે? કારણ કે ભારતીય જનતા પાર્ટી ભય મુક્ત ભ્રષ્ટાચાર કરે છે.